નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ રફ એન્ડ ટફ કપાસની મુલાકાતે. તો આજે જોઈ શકો તમે, જો 1 2 3 4 5 6 7ની સિરીઝ છે. અને જોઈ શકો ઠેઠ થડેથી માલ, ડાબકા, ઝીંડવા બધા એમ કહે ને થડે જ દેખાવો, થડે જ દેખાડો. જો આ થડેથી દેખાડ્યો, ઠેઠ સુધી દેખાય હે ને. જો સિરીઝ જોયું, 8 9 10 11ની સિરીઝ છે. અને લીલો સમ એકદમ ઊભો છે. મિત્રો, તમે પણ રૂબરૂ ક્યારેક આવો અમારી સાથે આંટો મારવા, અને તમે પણ જોવો કે ના છે ને કપાસ બાકી, તો તમને એમ થાય કે ના. અને જો તમારે પણ આવો કપાસ હોય તો તમે અમને તમારો નંબર આપો અને અમને ફોન કરો. અમે પણ તમારી વાડીએ આવીશું રૂબરૂ કપાસ જોવા. બરાબર, જોઈ જો સિરીઝ તમે જોવો, એની સિરીઝમાં કાંઈ ઘટે નહીં મિત્રો. જો છે ને એકદમ, અગર આજની તારીખમાં આટલો તડકો પડ્યો, આટલો વરસાદ પડ્યો, કપાસ આવો કોઈને લીલો છે જ નહીં. લગભગ કપાસ બગડી ગયા, તમે જોઈ શકો. અને આમાં ક્યાંય એક પણ ડાઘ નથી. તમારે જેથી આંટો મારવા જવું હોય ત્યારે કીજો, આપણે રૂબરૂ આંટો મારવા જઈશું. તમ તારે હું તમારી સાથે આવીશ. જોઈ જો એક જ ધારો માલ, આટલો માલય નથી. આટલો માલ, આટલા ઝીંડવા, આટલો તળી ગયો, છતાં પણ ઉપર હજી એમનામ કુણેપ છે ને એમનામ ફાલ ફૂલ ચાલુ જ છે. જુઓ તમે. તો હાલો અમે તમને મળવી. રામ રામ ભાઈ. રામ રામ. તમારું નામ? ભરતભાઈ. ભરતભાઈ કોબિયા. ભરતભાઈ કોબિયા. ગામ? ભાડલા. ગામ ભાડલા. તાલુકો? જસદણ. તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. હા. આપણે કયું બિયારણ વાયેલું છે? રફ ને ટફ. ભીષ્મા કંપનીનું રફ એન્ડ ટફ. હા. અને આપણે લાયા હતા ક્યાંથી? શ્રીનાથજી એગ્રો જસદણથી. શ્રીનાથજી એગ્રો જસદણ, જગદીશભાઈને ઓલેથી. હા. બરોબર. તો આજે તારીખ થઈ 17/10/2025. હા. તો આજની તારીખમાં કપાસ કેવો છે? સારો જ છે. કેવી રીતે આમ સારો? ફાલે હારો છે, ઝીંડવા હારા છે. ફાલ હારો છે, ઝીંડવા હારા છે. વીણા તો હજી કઈ વીણો નથી. હજી વીણ્યો નથી એક દાણા, એટલે ખબર ન હોય. પણ આમ પેશીમાં કપાસિયા કેટલા નીકળે છે જોયું તો આપણે? 8 9 કપાસિયા નીકળે. ઝીંડવા કેવા? ઝીંડવા મોટા છે. મોટા ઝીંડવા. હા. 5 પેશીના. અને કપાસ લીલો સમ છે. કપાસ લીલો સમ હો. બરોબર. આજની તારીખમાં આટલા તડકા પડ્યા, આટલો વરસાદ પડ્યો તો એ લીલો છે ને? હા. ક્યાંય બગડ્યો છે એક છોડ હોય? ક્યાંય બગડ્યો નથી હો. જોઈ એકો તમે, આપણે વસાળે ઊભા છે. જુઓ મિત્રો, ફ્લાવરિંગ તમે જુઓ, છે ને એકદમ ગુલાબી ફૂલ, પીળા ફૂલ. અને જુઓ હેઠે થડેથી ઝીંડવા જુઓ, ઠેઠ થડેથી હાવ શેરાંગળ હાંટી મૂકો અહીંથી જો ડાબકા. જોઈ જો. બધા કહેતા હોય ને કે થડમાં કાંઈ નથી, થડમાં વિડીયો બતાવો. કોમેન્ટો ઘણા મિત્રોની આવતી. આ તમે થડમાં જોઈ જુઓ કે જુઓ છે ને માલ. જોઈ જુઓ કેટલા ડાબકા છે. 8 10 11 12 ઝીંડવા જુઓ, ફૂલ જુઓ, સાપકા જુઓ, સિરીઝ જુઓ. બરોબર. એક જ ધારા તમે જોઈ શકો. ગુલાબી ફૂલે એટલા છે. મિત્રો, આ ચેનલમાં ઘઉં, જીરું, રાયડો, ચણ્યા, તલ, મગફળી, વરિયાળી, કપાસ, ટોટલ નવા બિયારણના વિડીયો તમને જોવા મળશે. તો વિડીયો તમે જોતા રહેજો. અને જો તમને જે વિડીયો પસંદ આવે એ વિડીયો તમે બીજા ખેડૂતને મોકલતા રહેજો. જોઈ લો મિત્રો, ઠેઠ થડેથી ઝીંડવા છે. જો ડાબકા. રોહીની ક્વોલિટી પણ સારી છે. અને એક પેશીમાં નવ કપાસિયા આવે છે. મોટું ઝીંડવું છે. 50% 5 પેશીવાળા ઝીંડવા છે. રોગ પ્રતિકારક શક્તિ સારી ધરાવે છે, જેથી રોગ જીવાત ઓછી આવે. અને મેઇન પોઈન્ટ એ છે કે આ ગમે એવો વરસાદ પડે, 15 20 દી, મહિનો, છતાં પણ આ કપાસ લીલો સમ ઊભો રહે. મેઇન ફાયદો આનો એ છે. એટલે જુઓ તમે, આ કપાસ વાવજો અને આ ચેનલના દરેક વિડીયો તમે જોજો. આમાં દરેક તમને જાણવા મળશે નવું. ટોટલ વિડીયો જોતા રહેજો. અને હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અને બીજા ખેડૂત મિત્રોને આ વિડીયો મોકલજો, જેથી તેની માહિતી તેમને મળતી રહે. જુઓ મિત્રો, છે ને કપાસ. તો પાછા આપણે વૈશ કપાસમાં આવી ગયા છે. પાછા આપણે ખેડૂત ભાઈની જ મુલાકાત લઈએ અને તેમને જ પૂછીએ કે નાના કપાસ તમને કેવો લાગ્યો. જો એકદમ ગુલાબી ફૂલ જુઓ તમે.
તો પાછા આપણે તે ખેડૂત મિત્રોને મળી અને તેમના જ મુખેથી પાછું સાંભળવી કે આમાં રોગ જીવાત કેવી આવે છે, આમાં વજન કેવો થાય છે. તો ચાલો બોલો ખેડૂતભાઈ, આમાં વજન કેવો છે? કેવું આવે? રોગ જીવાત ઓછી આવે હો હાવ. હા ઓછી આવે. ગુલાબી એળ ગુલાબી એવડે જે આપણે જોઈ નથી. હજી સુધી ક્યાંય દેખાણ નથી. હાઈટ કેટલી કેટલી છે? 6 ફૂટ 7 ફૂટ લગીનો છે. 6-7 ફૂટની હાઈટ છે. જોઈ એકો આપણે વસાળા ઊભા છે અને આખા એમાં ફરતો ફરતો એક જ હરખો એવો કપાસ છે. એક જ હરખો કપા. આમ ફાલની સિરીઝ કેવી છે? ફળની સિરીઝ સારી છે. પંજા થઈ જાય છે ને આમ ટૂંકી ઘડીએ ફાલ આવે ને. હા. તો આ બિયારણ આમ વાવવું હોય તો વાંધો નહીં ને? વવાય વાયા જેવી જાત છે. વાયા જેવી જાય. તમને તો ફાવ્યું ને? હા. આ બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો ભલામણ કરી શકાય ને? વાવી કઈ ને બધાને વવાય. બરોબર. આમાં ઉતારો અંદાજે કેવો આવે? અત્યારે તો જે ખબર કેમ પડે ઉતારો. પણ તોય આમ તમે દર વર્ષે કપા વાવતા હોય, આવડો કપા સારું રહેશે. હે? એના કરતા સારું. એના કરતાં સારું. પણ આમ કે આવડી હાઈટ હોય ને દર વર્ષે વાવતા હોય તમને ખબર હોય કે એટલો થાય તો કેટલો થતો હોય કે તમારા આમ? 15-20 મણ થાય. આ એના કરતા વધી જશે. આ 30 નો. બરોબર. આમ દર વર્ષે 15-20 થાય. આ 30 થઈ જાય છે. બરોબર. 16 ગુઠાનો વીઘો ને આપણે? હા. કાંઈ વાંધો નહીં. કપા વીણાય કેટલો વજન નીકળે ને કેવો થાય છેલ્લે પાસ જણાવજો. અને જો સારું લાગે તમને કે આ બિયારણ વાય જેવું તો બીજા ખેડૂત મિત્રોને ભલામણ કરજો. કાંઈ વાંધો નહીં. કહીશું. કાંઈ વાંધો નહીં. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.